મારો હોની બૂમ પાડી ગયો હા જમીન વેચી મારી પણ દાગીનાના પૈસા ભર્યા હા જમીન તો કાલે છોડાય પાછી હું આજે એને આલે હતો બરોબર પણ આ તો સંતાડી મેળવા પડે અત્યારે જમાનો બહુ ડેન્જર થઈ ગયો ચાલા બરોબર હ 5 લાખ લાવ્યો હું જમીન ઉપર અને થોડા સમય પછી વેચી જ મારવાની મેળવા દે કરલો મોઠે એટલો બધો ભાર હે ને જમીન તો છોડાય થોડા સમય પછી હે ને તે વેચીએ મારી હ ક્યાં ઘરમાં ખાવા તો જોવો નહીં હે બીજું બધું ના ચાલે તમે ખાવા તો એવું તો લાફી બનાવી હે કલર બનાવ્યો પણ તો ઘટના ટંક દેવું મૂવી વિગો જમીન ઉડી જાય હું હતો આવો તમે બેહો એ આવો ભલે નવરા પડે આજ તો એવું હા ના બરોબર આટલા બે હવા આવો ઓ ભાઈઓ ભેગું રે ખબર પડે તમને તાણા ઓય અમારા મોથે જેટલો ભાર હ હું ચમ આ દાગીના કરાવ મેલે હા દાગીના તો હેલાઈ મે લીધા કરાઈ તો રૂપિયા 12 લાખ થયા દાગીનાનો ભાવ કેવો હ તો પેલો ભાઈબંધ હા મારો સલીમ હોની ઓ કડી વાળો એ ઈને બાકી તો ભાઈબંધ હા તે દાગીના કેલા લીધા ઓ તે હને દાગીના લાવ હું પૈસા એવું તંગી હતી ને તે જમીન ઉપર જઈને લઈ આવ્યો ઓ 5 લાખ રૂપિયા લાવ્યો હું તો જમીન ઉપર લાવ્યો હું પાછા આવે ને હમાર એ પાછા તો મારે ગમે ત્યારે આવવાનું થાય ને એ તો માગત આપણે હાલ્યા પડે ને આપણે હાલે એટલે હાલ્યા પડે જોખમ કહેવાય તાણે અને જમીન ઉપર લીધા એટલે હાલ્યા પડે એ તો ગમે ત્યારે કબજો કરે જમીન ઉપર કબજો થઈ જાય કાઢી હું તે અત્યારે ખારા બપોરે દઈ લઈ આવ્યો પૈસા ઓ ફોન આવે કે લઈ જાઓ તમતા તે લઈ આવ્યો અને હમણાં ને તે 2-4 દાડા પાછો જવું હો સલીમભાઈ તો પૈસા ભરવા ભરવાના તો 12 લાખ પણ 65 લાખ આવવાના કીધા મીએ ઓ મને પહોંચાડો બીજા પછી તમતા સવાર થાય ના આવજો એવું કીધું તાણે 12 લાખ લાવું હું 12 લાખ રૂપિયા ક્યાં લાગી ના ઓ અરે તમારે પરિણામ જો એટલે એટલા થા લગભગ ખાસા બર થા મારે ની ઓ એટલે આરે દાગીના કરાવી દો કરાવો મારે આ ડોશીના પડ્યા જૂના વેચી નવા કરાવો લે ઓ ડોશી આવતી તા દાગીના તો પછી વેચી મારો તારા બધું ડોશી કે અંદર કે દાગીના જે લેવાનું નહીં તો તમે કશું કરવાને આ પાવર સો પડા કુલરે ભરતું નહીં જો પેલી ડીપી નખાઈ દો એ તો તમે પોતના ભેગા થઈ સહી કરો કર નાખી અમે સહી ઓ લાઈટ બિલ લાવો તમારું હાલ અરજી કરીએ ઓ નખાઈ પછી ડીપી તો બીજું આમ શાંતિ આ બસ ભગવાન દારી શાંતિ જો તા બીજું જો આપણે આવું જો નહીં તારે તમાર શાંતિ માર તો શાંતિ તો ચોય નહીં હાલ નકળો ભારત છમો થે એવું હા લે ઊંઘે નહીં આવતી ખાવા ભાવતું નહીં શું કરવાનું તમને ના અગર શું કાતું તારે કાતું હું ગાડું ખાજુ કાતું એ કઠીન બાજી રોટલા મુય હા બટાકા ડુંગળી શેક ખાઈ ના એ સરપણે અરે હેટલા ખાતર ફેંકવા જાનું ઉતર ખાવાનું નતું કીધું મુએ ખાતર ફેંકવા જાનું અરે ઓ લે યાર મારો થોડું કોમ આવી રમતું હું કોમ આવ્યો એ તો મારા કોમ આવી ગયું એટલે તારા ના પડે તો હું બીજો મોણ કરું પણ મારો તો ફોન હશે હું ફોન કરું તને કાલ વાજે મુએ તને નતું કીધું કે હવારે ખાતર ફેંકવા તું ખાવા ન લે મારા ભાઈ મન તો વીહડી જીવેલું ખાતરનું હાલે હે રબા બહુ હે તો બીકો હા હાલો હા જો તમનજી બસ મજા હા નવરા પડી ગયા હો નવરો પડે તો ઓટો મારો આપો ખાતા ફેંકો આપો મુય હા નવરો પડે હા નવરો છું મુય તું શેમ્પુ જાય હે કરે જાય ના તો પાવડો તો ના કરે કે ખાતર ફેંકો પાવડો લઈ લેજો હો પાવ બધું ઈ કામ પડ્યો પણ હું તો વાત જોઈને ચાંદનો બેહડ્યો હો ભૂલી ગયો હું તો એટલે હડો હા હે મારા લાલા શું હા તમે અમે નાવા મારા નહીં હાલતા ઉનાળો ચાલુ છો ચોમાસા રોજ ન હો ત્યારે ન હો ચોમાસા હવે ઉનાળો ચાલુ થયો તો થોડું નાવા નાખો હા નવરો કંધો હો હું તો વાના બોલે કો ના હું નવો પડે ને તે સકુની ઘર બેહવા જ્યો તે સકુની 5 મિનિટ ના બે માં દોરે તે બાગ કરતો ને અહીં ને દઈ ક્યાં ના બ્લો તું આન કે આજે ખાટર ભા આવી ગયો એ બહુ ઘમંડી છે આ કોકદાળો આમ નેહરેવા ને તો ખાલી આમ બેહ કે એ પા હોમું ચક 5 મિનિટ બે
કોઈ ઘર જતું રહેનું અરે આપણે જો મારી વાત તો આપણ હા. હું ને હારે હોય ને થઈ હા. તો હું હાલ મેં ખરું ને એવું કરે એટલે આપણે હોમ ચકી એટલે બોલાય કે કેવું એટલે તાણે હોમે બોલા તાણ ઈ બી તો કોક આમ હેડે જતા હોય તોય ન કે તાણ. આ શું ચાલે એવું એ ના કે અહીંયા ઘમાન ચાલી ગયું છોકરો પહેણાવા છે ના પહેણાવા લે ના આપણે ના ના પૈસા આવી ગયા હા પૈસા ના આવી ગયા ના ઘણા પૈસા 12 લાખ આયા 12 લાખ આવ્યો દાગીના કરા હ તો છોકરો પહેણાનો એટલે તો ચાલે જ નહીં ને હવામાં જ ઉઠ કરશે આવામ નહીં વિમાનના દીધા ઉચ્ચે સુમ તાણ આખો દાડો વાયરસ ફરીએ હા નહીં ચાલે રે હવે તે નાડે જ નથી હા મવી તો ના ઘરે ઊંઘા ખરાબ ફોન શું ડાજો તમે આવું નહીં તારા તો એ સીધે બેહું હા. વિમાન હતા તો સારું લે અલે અમે આ વાયરસ ખાઈએ એ હા, ખાઈએ હું જવું, હા તો જો ને અમે શું કીધું 12 લાખ રૂપિયા માં જોઈ કેટલા હોય તો હું તો ચાલ્યો ના નો અમાર હા શું કરી છે એક જો બીજો આવ્યો તમને આવીએ પેલા મુસીબત ના જેવું કોણ મળ્યા એક જેમ બીજો ની હારા નહીં બે આના બે અલે આ તો ખાલી તારા માટે ડાયલોગ મારો કોઈ એક જીવ ને કાઢી લે મુસીબત હું એક કોમર્સલ ખોરીને આવ્યો હું આપણે નવરા બેહી રહે બે જણા નોકરી ધંધો જ કોઈ કરતા નહીં બરોબર આબુમાં રંગત ચોકન પ્લાસ્ટિકની બાટલીઓ વેણવા લે. એ બોરા લાઈન મેલે હા એનો ભાવ વાપરે છે કેટલા 18 રૂપિયા કિલોના કિલો ના 18 રૂપિયા ના કરતી ભંગાર વાળો થઈ જવું સારું તે ભંગાર વેણવા છે એમાં શું હતો એટલે વેણવા જવા લે તાર તું જે વાત કરું એવી તું નોકરી તોય ગોતી લાવું આવી તા કાકાજી એટલે આખો દાડો બેહી રહે ખાટલા તોડી એના કરતી તેરી સારું ખોટું તાવ કાકો વચ્ચે મન તે ધંધો ચાલુ કરો તા કાકો જીવતા ને તાન તો મારો કાકો જીવતા તાણ હે ધંધો ચાલુ કરો તે લેબુડીઓ વેની હે ને તે વીક લે આ લેબુડીઓનો ભાવ અત્યારે કેટલો ખબર તને 250 રૂપિયા હા આવા મને તો લેબુડીઓ ઉલી જઈ રગલ તા કાકો ને મા કાકો મહેનત કશું ને બેઠા બેઠા વારવાનું જ ને તા વાર ઉપર બુઢા હન તે પેલો આ તો આ ચમણીઓ આવ્યો તો હાલ હોવે. કે સકુની 12 લાખ રૂપિયા આવ્યો હોય ના હોય એટલે હાચી વાત એટલે હાલ બકતું જ્યું આમ તને મળ્યો નહીં મળતો જ નહીં પારે ને તો હું આમ જ્યો છે ને તું જો આધા રસ્તે હું તો આ રસ્તા આવ્યો હું આમ ના જ્યું હોય પાછલા રસ્તે 12 લાખ રૂપિયા તો એ તો લાવ્યો. અને આમાં છોકરો આપણો પરણાવો ફાયદો. હો. અને કે આવા મુંડ હા હવામાં ચોય ના ઉડે લે કોઈ ઉઠતું છે ત્યાં એવું કર્યા કરતી ચોરી કરવી સારી ચોકી તો લે એ 12 લાખ કમાણે તમારી જમીન વેચી મારો ને એટલે ચોકથી ચોય ચોરી કરવાની ચોકી નાની મોટી ચોરી કરી લે એટલે 10-15 હજાર મળે 10-15 હજાર હાથમાં ગયા તો ઠૂઠા ખાઈ ગયા આપડા તૂટો તો થઈ જ જાય જ ને પણ એવું તારા મગજમાં પ્લાન ગોઠવવો પડે કે આવી રીતના કરીએ તો મેળ આવે એમને ચોકન જવાનું ચોરી કરવા કોકનો ચોક પત્રો પડે ઉઠાઈ લઈએ બે પત્રો તો માથે ઉપાડી જે થયો ભારે નહીં એ તો એટલે કહેવાનું નવા લાયા આમાં કે આપણે પત્રો નહીં લગાવવાના જો પેલા બે કાળો હીરા વેચી મારે મમરા ખાઈ મમરો ખાવા વેચી મારી હા બધા ખાવાના ફોફા મમરા ખાવા વેચી તમે જ મેં કીધું કે આને ધંધો કરીએ આપણે બે નાના ચોરીનું કરીએ તે તું પ્લાન ગોઠવ એ પ્રમાણે કરીએ ચોરી કોકના ઘરે અહીં રસ્તા મેળી જઈએ ને છીમ ઘર પાડીએ પેલું કોઈ ના હોય તો પહેરી જવાનું તો કોઈ ઘેર જ ના હોય આ તો બધા આઠાનો જમાનો થયો હો એટલે તોય ઘરમાં પહેરી જાય ખૂના હા આપણે જે પૈસા લઈ પાહું હેડમાં રો કોકના લાગે એવું કે આ તો જ્યો છે એના ઘરે કોમથી તો એના ખબર પડે કે આપણે બે થતા આ તો મૂકા લેટ જવું હતો લે લેટતા સપોર્ટ કરજો આમ પાહો સપોર્ટ તો પૂરેપૂરો પાછું કહેવાનું નહીં આવું કે ચોરી કરીએ તો કોઈ કહેવાતું હશે એવું મારી મારી છોતરા કાઢ નાખે તાવામાં હા હે હું તો ઘરે પાણી પાણી પીતા ગઈ હે ને અતે પી લે પાણી તો હું તો હેડી થાક્યો ને સાકુની તો ઘરે ખાલી પણ તો કોઈ દેખાતું જ નહીં શકું નહીં તો ઘેર તો દેખાતો નહીં પાણીમાં બેન તો નહીં હોય ભાઈ તું ભસાઈ જા હું બેહું લોક તો નહીં મારેલું વાલી હા લોક નહીં મારેલું હા તું ભસાઈ હું બેહું તું પાણી ભરતા ઠંડુ અહીં ના ફી લે ભરતા ભરતા એ ઠીક તો હતો મને તો પાણી ગરમ ને ગરમ હોવામાં ઠંડુ તો થયું જ નહીં લે ગરમ પાણી અને એનો હા તું કોઈ નહીં હું અંદર જોતા હું બધું
બોલે એનો પૈસા લાવ્યો ખરો. કારનું તો કોઈ જોઈ નહીં મને ફેરવા દે પકડી મને તો પેલો તો ભાઈ બાઈક બેસી ગયો. શું કરી છે તું? એ કશું કરતો નહીં હું કોમ કરું મારું. એ મારું કામ કરું ખોટા. તું આમાં શું કરે લે ટંક નાખ્યા દા કોકના ઘરમાં બોલાવાનું શું કરી દાગી ના હો. તું થોડો રે અને નાખી ફોરવા એના ખાખડા નહીં ને ત્યાં મગની દાળ લઈ લો લે હું તો જોડું. આ દાળ ખાવા થાય બાકી. અલે આ બેલ જે ફોરવાનું આવે ફેંકવાનું ને દાળ લઈને શું કરે લે ખાવા થાય બાકી. નાખી દેવો તું ગોઠ ને જલ્દી એ પૈસા તો મળે. લે એ તો ધ્યાનની બાટલી રાખે લે. હલે અલે આ ભરેલું કોક આવ્યું હે? ભરેલું કોક એ આ તો ચોખા હાથે લ્યા. ત્યાં તારું પણ સારું નહીં. આમ ખાય ને એ હેડ લે શું કાંઈ અમારમાં કોઈ નથી. જય દેવા રે દેવા. મને પજે નથી લાગવું પૈસા કીધું તેમ મેળવ્યું પાવ અરે ઓને આટલું બધું ઘર આવું મોટું ઘર હોય અને પૈસા મેળવાનું કોઈ ઉકલી નહીં મળે ગોદરા મેળે આટલા બધા પૈસા ભરે ભરે આ ગોદરું હોય ને નહીં લેવું આપણે તું બીજા કાઢી પૈસા આ પત્તા નાખી ના લે હું કા બોલું લે લે ને ખબર નથી હમણાં ગોદરું નથી લેવું ખબર ખબર નહીં હા બધો હંતા દઉં બોલ્યા આ ગયા માન પુણ્ય હોય કોઈ ના આવે તારે સ્વાથી રાખજો તું ચાલો તું ફટાફટ તું પૈસા લઈ તારી આશી ના ઉશિયારા તું છે મારું બધું